નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હોબાળો. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ વિવિધ માંગોને લઈ કર્યો હોબાળો. વિદ્યાર્થીઓનો સુરક્ષા તેમજ ભોજનમાં અવારનવાર નીકળતા જીવજંતુઓ તેમજ પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોવાને લઈ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો કર્યો. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ મચાવેલા હોબાળાને લઈ એબીવીપી પણ દોડી આવ્યું. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ મચાવેલા હોબાળાને લઈ અધિકારીઓ પણ દોડી આવ્યા. એમએન ગામિત, નાયબ નિયામક અનુસૂચિત જાતિ લોકલ મેનેજમેન્ટના અધ્યક્ષ છું. આમની વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ભોજન બરાબર નથી મળતું. એ બાબતે એમની રજૂઆતો જે સાંભળવામાં આવી છે એ તમામનો કાલ વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે. જેમની જેટલી રજૂઆતો મળી છે એ બધી જ વસ્તુનો નિકાલ કરવામાં આવશે. એ ભોજનની ફરિયાદો હતી અત્યારે, એટલે એ તમામનો કાલ બધા રિવ્યુ જોઈને એમનો નિકાલ કરવામાં આવશે. નમસ્તે, દીપિકા કચોટ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર જિલ્લા છાત્રા પ્રમુખ. આજ રોજ અહીંયા સમરસ ખાતે બહેનોના વિવિધ વિષયોને લઈને એબીવીપી અહીંયા હાજર છે. વિષય એવા છે કે બહેનોને ભોજનની અંદર વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, કીડા નીકળે છે, સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે, એવા વિવિધ વિષયો છે. એ બાદ બહેનોને અહીંયા સુરક્ષાને લગતો પણ પ્રશ્ન છે. એ પ્લસ બીજો વિષય એવો છે કે અહીંના બહેનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અહીંયા બહેનોને વ્યક્તિગત રીતે અધિકારી દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે કે બહેનોને જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય છે હોસ્પિટલની, ત્યારે પણ એ અધિકારી દ્વારા એ વિષય ધ્યાનમાં લેવામાં આવતો નથી. પ્લસ બહેનો એવું કહે છે કે વ્યક્તિગત ટાર્ગેટની અંદર બહેનોને એવી ધમકી આપવામાં આવે છે કે જો તમે અમારી વાત નહીં માનશો તો તમે તમારા થેલાને બધું પેક કરી, સામાન પેક કરી અને ઘરે જતા રહ્યો. જ્યારે એમને મેડિકલ ઇમરજન્સી હોય છે, ઘરે વાલી બીમાર હોય છે, ત્યારે પણ એ લોકોને રજા દેવામાં આવતી નથી. ઇવન વાલી એમની જોડે વાત કરે, એપ્લિકેશન આપે છે, છતાં પણ એ લોકો આ વિષયને ધ્યાનમાં લેતા નથી. જ્યારે બારોબારથી કોઈ અધિકારી ચેકિંગ માટે આવે છે તો ત્યારે બધું જમવાનું ઓકે હોય છે, પણ જ્યારે અહીંયા જે અધિકારી છે મેન પાયલબેન કરીને, તો એ અધિકારી છે એનું જમવાનું અલગ હોય છે. અહીંયા સમરસના જે બહેનો છે, વિદ્યાર્થીનીઓ છે, છાત્રાઓ છે, એમનું જમવાનું પણ અલગ હોય છે. બેન અલગ બનાવડાવે છે જમવાનું અને અહીંના છાત્રાઓ છે એ પણ અલગ ભોજન લે છે. તો એવો વિષય છે. બહેનોને ભોજનની અંદર છેલ્લા 4-5 મહિનાથી ખૂબ પ્રકારના પ્રોબ્લેમ થઈ રહ્યા છે. બહેનો બીમાર પણ ખૂબ પ્રકારના થઈ રહ્યા છે. બહેનોને વિવિધ પ્રકારના બીમારીઓ પણ થઈ રહી છે. કિંજલ શિયાળ મારું નામ છે. હું અહીંયા 1 વર્ષથી સમરસમાં રહું છું. મને જમવાનો પ્રોબ્લેમ છે. અહીંયા સવારે અમે નાસ્તો કરવા આવીએ તો પ્લેટ પણ મળતી નથી સારી, અને પ્લેટ તો સારી ધોયેલી જ હોતી નથી. પ્લેટ કે ગ્લાસ તમે જે ધોય કઈ નહીં, અને જમવાનું સારું નથી આવતું. હું જમવા આવી શનિવાર હતો, ઢોકળા જમવામાં હતા તો મને ભાવ્યા નહીં, તો હું નાખવા જતી હતી. બરોબર, તો નાખવા મને દીધા નહીં કે સારા છે તમે ખાઓ. હું રડવા માંડી, મને મારે નથી ખાવા, તો પણ પરાણે ખવડાવ્યા મને. છેલ્લે આમાંથી સિગરેટ નીકળી તો શું અમે સિગરેટ વાળું ખાઈએ? બેન, આ બાબતે કોઈને વાત કરી હતી? શું કીધું? હા, વાત કરી હતી મેં. વાત ગાયત્રી બાને ગઈ તો હવેથી ધ્યાન રાખશું, બાકી આગળ કાંઈ થયું નથી. પછી ઘણું નીકળે છે, મકોડા કેરી બધું નીકળે છે. શું માંગ શું છે તમારી? મારી માંગી છે કે જમવાનું સારું આવે ને સવારે કઈ પણ ડીશ માટે અમારે અડધી કલાક ઊભું રહેવું પડે છે અહીંયા, ત્યારે અમને પ્લેટ મળે છે. મારું નામ ગોહિલ રાજેશ્વરી બા છે. હું હાલમાં સમરસમાં G1માં 3જા માળે રહું છું. મારે પાણી ભરવા માટે 8મા માળ સુધી જવું પડે છે. 1 થી 8 માળ સુધી કે પાણી નથી આવતું, અને એક બોટલ ભરાતા કલાક થાય છે અમારે. અને એ પાણી પણ એવું લીલ વાળું હોય છે કે એ પાણી પીવાથી મારી ખુદની ફ્રેન્ડ છે, કાલે એ અલમ પર રહે છે. અત્યારે કાલે રિપોર્ટ કરાવીને આવી. 6 મહિનાથી એને ટાઇફોઇડ થયો છે. ડોક્ટરે એનું કારણ હોસ્ટેલનું પાણી કીધું છે, ને એમ કીધું છે કે પાણી તમને હોસ્ટેલનું નડે છે, છતાં પણ ભણવા ખાતર એને અહીંયા રહેવું પડે છે. અમને અહીંયા સગવડતા નથી મળતી એટલી સારી, તો અમારે ભણવા માટે શું અમારા ખુદના સ્વાસ્થ્ય ઉપર પ્રશ્ન ઉઠાવવા, છતાં પણ અમને પ્રશ્ન હતો. અમે ગાંધીનગર રજૂઆત કરી હતી, તો અમને પર્સનલી માફી પત્ર લખાયું અહીંથી કે તમને જે રજૂઆત છે એ સમૂહમાં છે, એટલે સમૂહમાં જમવાનું ખરાબ આવે જ તે. તો આ બગદાણા છે, આ સાળંગપુર છે, ત્યાં પણ સમૂહમાં જ હોય છે જમવાનું, તો ત્યાં કેમ સારું આવે છે? અહીંયા કેમ સારું ન બની શકે? સરકાર તો બધું માંગે, સરકાર તો બધું અનાજ પૂરું કરે જ છે, તો અહીંયા કેમ સારી રીતે ન બનાવી શકે? અને ઇન્સ્પેક્શન વાળા આવે ત્યારે તો અચાનક બધું સાફ સુફ હોય છે, ત્યાં સુધી બધું ગંદકી વાળી ડીશ હોય છે. ડીશમાં જમવામાં પણ અમને શરમ આવે એવી તો ડીશ હોય છે. અમે ખુદ સાફ કરી તો પણ સાફ નથી થઈ શકતી.
મારું નામ બગડા ચિત્તલ છે. હું અહીંયા ભાવનગર સમરસ છાત્રાલયમાં રહું છું અને અહીંયા અમને પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે અધિકારી દ્વારા અને અમને ચોખ્ખી દેવી ધમકી આપવામાં આવે છે કે તમારા વાલીને હાજર કરો, નહીં તો તમને 7 દિવસમાં તમારું એડમિશન કેન્સલ કરવામાં આવશે. અને એક વખતની કહાની છે, મારી જ જોડે બનેલો છે બનાવ. અમે લોકો જતા હતા, એક 4 વ્હીલ વાળો એક ભાઈ હતો, મને એને પૂછ્યું નીલમમાં ક્યાંથી જવાય, મને એમ કે એને શાંતિથી પૂછ્યું તો હું એને જવાબ આપવા ગયેલી તો 4 વ્હીલ ની અંદર એને ઝેડ બ્લેક કાચ હતા અને એને આટલે સુધી પેન્ટ ઉતારેલું હતું અને એ બધું એવા કર્તવ્યો કરતો હતો, છતાં બી અહીંયાથી કોઈ એક્શન લેવામાં આવતું નથી. અને બોયઝ હોસ્ટેલમાં રજા લેવા માટે 2 દિવસ કરતા વધારે રજા લેવામાં આવે છે. અમને લોકોને 2 દિવસથી વધારે રજા નથી અપાતી. હું તો ખુદ સુરત થી આવું છું, મારે સુરત જવું હોય તો મારે 15 દિવસની રજા જોતી હોય તો મને 15 દિવસની રજા મળતી નથી. અમને કઈ વાલીને લઈને આવો, સુરત થી મારા વાલીને હું લાંબા કરું અહીંયા કે તમે મને રજા લેવડાવો એમ. માંગ શું છે બેન? અમારી માંગ ઈ છે પહેલા તો કે આ બધા જે નવા ઘરના નિયમો નીકાળે છે ને ઈ નિયમો નીકાળો અને જમવાનું સારું હોવું જોઈએ. જમવાનું બધી હોસ્ટેલમાં સારું આપવામાં આવે છે, પ્લસ સવારનો નાસ્તો વડોદરાની હોસ્ટેલમાં અનલિમિટેડ ચા કોફી આપવામાં આવે છે અને અમારે અહીંયા ચા જ આપવામાં આવે છે અને એવી લિમિટેડ આપવામાં આવે છે, એક જ વાર લેવાની એવું બધું આપવામાં આવે છે. પ્લસ પર્સનલી ટાર્ગેટ કરવામાં આવે છે. અમને પર્સનલ શું કામને ટાર્ગેટ કરવામાં આવે છે? અમે લોકો અમારા મેરિટ પર આવેલા છીએ, એવું તો નથી કે એ લોકો અમને દયા ખાઈને અહીંયા રાખેલા છે. અને અમારા વાલી દ્વારા વાલીને ગમે તેવું બોલવામાં આવે છે. વાલીને ગમે તેવું કોણ બોલી દે? સંસ્કાર ઉપર બોલવામાં આવે છે. એટલે બધાના સંસ્કાર સરખા જ હોય છે, બરોબર છે? અમારી માંગ ઈ જ છે કે અહીંયાના નિયમો સુધરે. અને અમે લોકો હોસ્પિટલ જઈએ છીએ તો અમને લોકોને એવું કહે છે કે તમે લોકો નાટક કરો છો, 100 રૂપિયા આપીને તમે ફાઇલ બનાવડાવી છે. અમને લોકોને એવું કહેવામાં આવે છે અહીંયાથી. દિશા છે અને હું આ સમરસ હોસ્ટેલમાં છેલ્લા 3 વર્ષથી રહું છું. સમરસ હોસ્ટેલની બહાર સુરક્ષાનો કાંઈ છે જ નહીં. ત્યાં માણસો અમુક ભાઈઓ હોય છે એ કપડાં કાઢીને ઊભા હોય છે અને અમને હેરાન કરતા હોય છે. અહીંયા 2 કેબિનો બનાવી છે, ત્યાંથી અમને કેવી રીતે જોતા હોય છે, અમને હેરાન કરે છે બધાય. તો અહીંયા અમે ફરિયાદ કરે તો અમને એમ કે આ અમારી અંડરમાં નથી આવતું, તમારે કોને કહેવાનું? ત્યાં સીસીટીવી મુકાવો ભાઈ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને જ.